નમસ્કાર મિત્રો, આજની બોધ કથા કિંમતી હીરો અને ગરીબ મોચી। એક સમયે એક પ્રખ્યાત ઝવેરી એક કિંમતી હીરો લઈને બીજા શહેરમાં જઈ રહ્યો હતો। રસ્તામાં તેની પાઘડીમાં છુપાવેલો એક અત્યંત કિંમતી હીરો ક્યાંક પડી ગયો। ઝવેરીને આ વાતની ખબર ત્યારે પડી જ્યારે તે મુસાફરખાનામાં પહોંચ્યો। તે ખૂબ જ દુઃખી થયો, કારણ કે તે હીરો આખી પેઢીની કમાણી બરાબર હતો। તે જ રસ્તા પરથી રઘુ નામનો એક ગરીબ મોચી પસાર થતો હતો। રઘુના જૂતા ફાટેલા હતા અને તેની પાસે સાંજની રસોઈ માટે પણ પૂરતા પૈસા નહોતા। અચાનક ધૂળમાં તેને કંઈક ચમકતું દેખાયું। તેણે જોયું તો એક મોટો હીરો હતો। રઘુના મનમાં એક પળ માટે વિચાર આવ્યો, જો હું આને વેચી દઉં તો મારી 7 પેઢી બેઠા બેઠા ખાઈ શકે અને મારે ક્યારેય ફાટેલા જૂતા સાંધવા ન પડે। પણ બીજી જ ક્ષણે તેને તેના પિતાની વાત યાદ આવી। પારકું ધન માટી સમાન છે। રઘુએ હીરો ખિસ્સામાં મૂક્યો અને આખા ગામમાં પૂછપરછ શરૂ કરી કે કોઈની કિંમતી વસ્તુ ખોવાઈ છે। અંતે તે મુસાફરખાનામાં પહોંચ્યો જ્યાં ઝવેરી માથું પકડીને બેઠો હતો। રઘુએ પૂછ્યું, શેઠ, તમારી કોઈ વસ્તુ ખોવાઈ છે? ઝવેરીએ આશા સાથે હીરાનું વર્ણન કર્યું। રઘુએ તરત જ હીરો કાઢીને ઝવેરીના હાથમાં મૂકી દીધો। ઝવેરીની ખુશીનો પાર ન રહ્યો। તેણે હીરાના બદલામાં રઘુને સોના મોરોની થેલી આપવાની કોશિશ કરી, પણ રઘુએ તે લેવાની મનાઈ કરી દીધી। રઘુએ કહ્યું, શેઠ, આ હીરો તમારો હતો, તે તમને પાછો આપવો એ મારી ફરજ હતી, મારી મજૂરી નહીં। મારે વગર મહેનતનું કંઈ જ નથી જોઈતું। ઝવેરી રઘુની પ્રામાણિકતા અને આત્મસન્માન જોઈને સ્તબ્ધ થઈ ગયો। તેણે રઘુને પૈસા તો ન આપ્યા, પણ તેને પોતાની મોટી દુકાનનો મુખ્ય વ્યવસ્થાપક બનાવી દીધો। રઘુની પ્રામાણિકતાએ તેને ગરીબ મોચીમાંથી એક પ્રતિષ્ઠિત વેપારી બનાવી દીધો। મિત્રો, પ્રામાણિકતામાં એવી તાકાત છે કે તે લાલચ પર વિજય મેળવીને તમારા વ્યક્તિત્વને હીરા જેવું ચમકાવી શકે છે। મિત્રો, આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આભાર।